વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ પલાશ એજ્યુકેશન. આજે આપણે આવનારી જે એક્ઝામ છે પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈ અને જે સીસીઈની વેકેન્સી પડવાની છે અને અનુરૂપ મેથ્સની અંદર જે એક બે પ્રકારના દાખલા છે એ આજે આપણે જોઈશું કે આવા એક્ઝામ્પલ જ્યારે પૂછાય કે 1થી લઈને 1 + 2 + 3 એમ 25 સુધી સરવાળો અને પછી 25 + 24 + 23 એમ રિવર્સમાં પાછો 1 સુધી સરવાળો. હવે આનો ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો કઈ રીતના? તો અહીંયા તમે જોઈ શકો છો 1થી લઈને આપણને આપેલું છે 24 સુધી અને પછી સંખ્યા છે 25 અને 25થી પાછું રિટર્નમાં છે 24થી લઈને છેક 1 સુધીનો રિવર્સ સરવાળો. તો આવો સરવાળાનો જ્યારે ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો તમારે સૌથી પહેલાં જે મિડલની સંખ્યા છે 25 અહીંયા લખી દેવાની અને 25નો સ્ક્વેર કરી દેવાનો, વર્ગ કરી દેવાનો. તમારો જવાબ આવી જશે 625. તો ઓપ્શન નંબર ડી તે આપણો આન્સર છે. એ જ રીતના જ્યારે બીજા એક્ઝામ્પલની વાત કરીએ નીચેનો કે 1 2 3 4 એમ છેક 1થી લઈને છેક 99 સુધી સરવાળો, પછી 100 ઉમેરેલા છે અને પાછો રિવર્સમાં 99થી લઈને 1 સુધીનો સરવાળો આપેલો છે. તો પહેલા દાખલા ઉપરથી તમે સમજી ગયા હશો કે શું કરવાનું. સૌથી મોટામાં મોટી વચ્ચેવાળી જે સંખ્યા છે એ 100 લખી કાઢવાના અને 100નો વર્ગ થશે 10,000 અને તમારો આન્સર આવી જશે ઓપ્શન નંબર બી 10,000. હવે આગળ એક્ઝામ્પલની વાત કરીએ કે જે ત્રીજો એક્ઝામ્પલ છે કે 1 - 2 3 - 4 5 - 6 + 7 - 8 પ્લસ એમ કરી 97 - 98 + 99 - 100. હવે 1થી લઈને 100 સુધી લખેલા છે આંકડા પણ પ્લસ માઇનસ છે. તો અહીંયા તમારે થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું છે કે અહીંયા જો પેરમાં તમે જોઈ શકો છો 1 - 2 3 - 4 પ્લસ પાછું 5 - 6 પ્લસ પાછું 7 - 8 એમ તમે પેર બનાવતા જશો તો છેલ્લે 97 - 98 + 99 - 100 આ રીતના આવશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા 1 - 2 કરો એટલે -1 આવશે. એ રીતના 3 - 4 કરો તો -1 આવશે. એ રીતના 5 - 6 કરો તો -1 આવશે. 7 - 8 કરો તો -1 આવશે. એમ તમે છેક દરેક પેરમાં -1 જવાબ આવશે. એમ છેલ્લે 97 - 98 કરશો તો -1 આવશે. 99 - 100 કરશો તો પણ -1 આવશે. તો કોમન વસ્તુ એ છે કે -1 દરેક પેરનો સરવાળો છે અને એ આવું કેટલી વખત થયું? ભલે આંકડા 100 આપેલા છે પણ આવું જોડીઓ કેટલી, પેર કેટલી બને છે? તો 50. તો એને 50 વડે ગુણવાના. તો -50 જે છે આપણો આન્સર આવી જશે ઓપ્શન નંબર ડી. બરાબર છે. જો આ એક્ઝામ્પલને તમે સમજી ગયા હોય તો નીચેનો એક્ઝામ્પલ છે એ જ પ્રમાણે 1થી લઈને 50 સુધી છે એનો કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપો.